अस्सलामुअलैकुम दोस्तों। लोगो जिंदगीમાં બહેતર જોબ ઓપોર્ચ્યુનિટીઝની તલાશ કરતા રહે છે અને જોબ શિફ્ટિંગનો પ્રોસેસ થાય છે। કોઈ ફોરેન કન્ટ્રીઝમાં જોબ તલાશ કરે છે, ઘર બેઠા ઇન્ટરવ્યુઝ થાય છે, વિડીયો કોલ્સના જરિયાથી અને વર્બલ કમિટમેન્ટ્સ અપાય છે એમ્પ્લોયર તરફથી। ઘણી ખુશી થાય છે જેવારે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે। સિચ્યુએશન બદલાઈ જાય છે જેવારે એ શખ્સ ફોરેનના બિલાડમાં પહોંચે છે, કામ શરૂ કરે છે અને એને એની પહેલી સેલરી મળે છે જે કે ઇન્ટરવ્યુના દરમિયાન ખબર કરવામાં આવી હતી એનાથી ઘણી કમ હોય છે। રીઝન શું કે તમારા કામના રિઝલ્ટ અમારા એક્સપેક્ટેશન્સ પર પૂરા નથી ઉતરતા, યા કે એવા એક્સપેન્સીસ સેલરીમાંથી ડિડક્ટ કરવામાં આવે છે જે કાનૂનન એમ્પ્લોય પર વાજિબ નથી। હવે શરૂ થાય છે ડિસ્પ્યુટ એમ્પ્લોય અને એમ્પ્લોયરના દરમિયાન। શું કમિટ કીધું હતું અને શું નહીં, જે પોસિબલ નથી પ્રૂફ કરવું જહાં તક કે લિખાણમાં હોય। આ સિચ્યુએશનને એવોઇડ કેમ કરાય કે કોઈ શખ્સને એમ્પ્લોયર જોબ કન્ફર્મ કરે તો પછી રિટર્નમાં એક જોબ કન્ફર્મેશન અપોઇન્ટમેન્ટ લેટર બી કહેવાય એમ્પ્લોયરને રિક્વેસ્ટ કરીને કંપની લેટરહેડના ઉપર મંગાવે, જે કન્ફર્મેશન લેટરમાં સગલી ડિટેલ્સ હોય। કોન્ટ્રાક્ટ કિતના ટાઈમનો છે, શું ડેઝિગ્નેશન છે, કિતની સેલરી મળશે હર મહિનામાં, જોબ ટાઈમિંગ શું રહેશે, લીવ સેલરી, વેકેશન વગેરે વગેરે જે કંઈ બી કમિટ કીધું છે ડિટેલ્સ મેન્શન કરાવે તાકે કાલે કોઈ ડિસ્પ્યુટનો સવાલ ના થાય। કેટલા એમ્પ્લોઈઝ ડિસ્પ્યુટમાં વાકે થાય છે આ કન્ફર્મેશન ડોક્યુમેન્ટ ના હોવાના સબબ અને એનું હલ નિકાલવું મુશ્કેલ થાય છે અને એમ્પ્લોયીને મજબૂરન કામ કરવું પડે છે કોન્ટ્રાક્ટ તમામ થાય વહાં લગ। આપ લોકોથી ગુજારિશ કરીશ કે આ ઇન્ફોર્મેશનને પહોંચાવીએ તાકે કોઈ શખ્સ પોતાના બિલાડને મૂકીને રોજી વાસ્તે જાય તે પહેલા જોબ કન્ફર્મેશન યા કે અપોઇન્ટમેન્ટ લેટર મંગાવી લે એમ્પ્લોયરથી, વેરીફાઈ કરે કે ઇન્ટરવ્યુના દરમિયાન જે કમિટમેન્ટ એમ્પ્લોયર કંપનીએ કીધા હતા એ બરાબર લેટરમાં મેન્શન કર્યા છે કે નહીં અને પછી તસલ્લીથી જાય। શુક્રન દોસ્તો, દુઆની ઇલ્તિમાસ।